ગઢડા શહેરમાં ઘેલો નદી વિસ્તારમાં આવેલા રમાઘાટ ડેમમાં પાણી છોડવાના મામલે નગરપાલિકાના વિપક્ષ નેતાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી। ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર અને સદસ્ય કલ્પેશભાઈ ચાવડાએ ગઢડાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે। ઘેલો નદી શહેરના તમામ વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે। નગરપાલિકાના બે મહત્વપૂર્ણ કૂવા આવેલા છે, ઘેલા નદીના કાંઠે અને બીજો વોકરીના કાંઠે ભડલીના ઝાંપે છે। આ બંને કૂવાઓમાં પાણીનો મુખ્ય સ્ત્રોત ઘેલો નદી છે। હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। નદી પર આવેલા ડેમમાંથી અન્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે। જો ડેમમાંથી ઘેલો નદી ભરવામાં આવે તો ગઢડા વિસ્તારને મોટો ફાયદો થશે। વધુમાં મળતી માહિતી મુજબ નર્મદા નદીની મુખ્ય નહેર રિપેરિંગના કામ માટે બંધ કરવામાં આવશે। આના કારણે નર્મદાની કેનાલથી મળતું પાણી સંપૂર્ણપણે બંધ થઈ જશે। આવી સ્થિતિમાં જો ઘેલો નદી ભરવામાં આવે તો નર્મદાનું પાણી ન મળે તો પણ ગઢડાના નાગરિકોને પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં। મિત પ્રભાકર ડાંગર, ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા। આજ રોજ ગઢડા નગરપાલિકા ચીફ ઓફિસરને અમારા સાથી સદસ્ય શ્રી કલ્પેશભાઈ ચાવડા દ્વારા અમે બંને આજે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને શ્રી રમાઘાટ ઘેલો નદી ભરવા બાબતે લેખિત અરજી આપી છે। તેમાં મુખ્યત્વે મુદ્દા એવા છે કે અત્યારે હાલ ઉનાળું ચાલુ થાય છે, તો ઉનાળામાં પીવાના પાણીની ગઢડામાં બહુ મોટી સમસ્યા ઊભી થાય છે। તો તાત્કાલિક ધોરણે અત્યારે આ સૌની યોજના કે લીંબાણી ડેમમાંથી પાણી કેલા નદીમાં રામાઘાટમાં છોડવામાં આવે તો ઉનાળામાં જ્યાં આપણા નગરપાલિકાના બે કૂવા જ્યાં કેલા નદીની કાંઠે જ આવેલા છે, તો તેનું પીવાની સમસ્યાનું પાણીનું તાત્કાલિક ધોરણે નિવારણ આવી જાય એ માટે આજે લેખિત અરજી આપી છે। બીજો મુદ્દો એવો છે કે કેલા નદીમાં જે ગાંડીવેલનો સ્ત્રોત વધી ગયો છે, ત્યારે ગાંડીવેલ અત્યારે માનવીને નુકસાન ઝેરીલા મચ્છરોથી નુકસાન થાય છે। તો તાત્કાલિક કેલા નદીનું પાણીનો સ્ત્રોત વધારે થોડોક છોડે તો ગાંડીવેલ જાતે જ નીકળી જાય અને આગળ ગમે ત્યાં જતી રહે।